આજરોજ તારીખ 29/3/2026 રવિવારના રોજ વડગામ ખાતે 52 આટા રાજપૂત યુવા સંગઠનના યુવા પ્રમુખ અને વડગામના પૂર્વ સરપંચ સ્વ ગુલાબસિંહ માનાજી સોલંકીના સુપુત્ર અને વડગામ પંથકમાં વીર ભામાસા તરીકે નામના મેળવનાર અને યુવા સામાજિક આગેવાન શ્રી ભરતસિંહ ગુલાબસિંહ સોલંકી અને તેમના યુવા સંગઠનના સભ્યો તરફથી વડગામ જૂના બસ સ્ટેન્ડ ખાતે પાણીના કુંડા અને પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું, જેથી પક્ષીઓને કાળઝાળ ગરમીમાં પાણી પીવા માટે રાહત મળી રહે તથા પોતાના બચ્ચાને માળામાં સુરક્ષિત રાખી શકે તેવા શુભ હાસ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં વડગામના સ્થાનિક લોકો તથા આજુબાજુના પંથકના લોકોએ ઉપસ્થિત રહી પાણીના કુંડાઓ અને પક્ષીઘર પોતાના ઘરે લઈ જઈ આ પુણ્યના કામમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 52 આટા રાજપૂત યુવા સંગઠનના પ્રમુખ ભરતસિંહ ગુલાબસિંહ સોલંકી, ભગવાનસિંહ ગુલાબસિંહ સોલંકી, લક્ષ્મણભાઈ સિરવી પટેલ, મહેશભાઈ માળી, દશરથસિંહ કરણસિંહ અર્જુનસિંહ, ભરતસિંહ સરપંચ મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દશરથસિંહ સોલંકી, કેપીટીવી ન્યૂઝ ગુજરાતી, વડગામ. એક લઈ જાય ભાઈ. ફોન કરું થોડી. રેડી? હા.